નમસ્કાર સાહેબ. સમસ્ત ખોખરા વિસ્તાર રાજપૂત સમાજ આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે માહિતી આપશો? શ્રી સમસ્ત ખોખરા વિસ્તાર રાજપૂત સમાજ આયોજિત આજે 17મો સમૂહ લગ્ન છે. છેલ્લા 17 વર્ષથી સતત આ સમૂહ લગ્નોત્સવ યોજાય છે. વર્ષો વર્ષ 51 થી 31 વરઘોડિયા એ અહીંયા સમૂહ લગ્નમાં અમે ભણાવીએ છીએ. વર્ષ 2005માં શરૂ કરેલો આ સમૂહ લગ્નોત્સવ એ આજે 30 વરઘોડિયા આ સમૂહ લગ્નોત્સવમાં સમાવેશ થયેલા છે. આજના સમૂહ લગ્નોત્સવમાં અમે દીકરીઓને તમામ ચીજ વસ્તુઓ જેવી કે એમને રેફ્રિજરેટર, ટીવી, એસી, તિજોરી, ગાદલા, ઓશિકા, સીલિંગ ફેન, સોય, દોરો, મંદિર અને રસોઈના તમામ વાસણો તેમજ પાનેતર, તલવાર, સાફા, આ તમામ ચીજ વસ્તુઓ તેમજ અમારા સમાજના અગ્રણી દાતાઓ તરફથી સોનાની ચૂની, બુટ્ટી, મંગલસૂત્ર એવા તમામ ઘરેણાં મળ્યા છે, એ અમે ભેટમાં આપવાના છીએ. નમસ્તે સાહેબ. સમસ્ત ખોખરા રાજપૂત સમાજ દ્વારા આજે 18મા સમૂહ લગ્ન પ્રસંગે 17મા સમૂહ લગ્ન પ્રસંગે દીકરીઓ અને સમાજના દીકરાઓ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ તરફથી જે સમૂહ લગ્નોના આયોજન થાય છે, એમ જુદા જુદા વિસ્તારોમાં પણ, ગામડાઓમાં પણ આ સમૂહ લગ્નનું જોર વધી રહ્યું છે. એમ ખોખરા રાજપૂત સમાજે આજે 17મો સમૂહ લગ્ન આપ સૌના સાથ અને સહકારથી ખૂબ જ ધામધૂમથી જોવાઈ રહ્યો છે. અને આ સમૂહ લગ્નમાં વર અને કન્યાના વાલીઓના માથે બહુ ખોટો ખર્ચો ના થાય, મોટો બોજ માથે ના આવે, આર્થિક રીતે એમને પરિપોષણ થાય એવું આયોજન અહીંયા કરવામાં આવે છે. અને ઘરે ખોટા ખર્ચા ના કરે અને આવા સમૂહ લગ્નમાં જોડાઈ અને સમાજમાં એક સુંદર મજાનો દાખલો બેસાડે છે વર કન્યાના વાલીઓ અને વર વધુ, એના માટેનું આ આયોજન થાય છે. એમાં સોના, ચાંદી અને ઘર વખરીની તમામ ચીજ વસ્તુઓ સમાજના દાતાઓ તરફથી આપવામાં આવે છે અને એમને પરિપૂર્ણ થાય, એમનું ઘર વસે એવી તમામ ચીજ વસ્તુઓ દાતાઓ તરફથી ખોખરા રાજપૂત સમાજને આપવામાં આવે છે. અને ખોખરા રાજપૂત સમાજ આજે સમૂહ લગ્નમાં આપ સૌની વચ્ચે આ તમામ દાન એમને પુરસ્કાર રૂપે આપે છે. થેન્ક યુ વેરી મચ સાહેબ. થોડો મેસેજ આપશો સાહેબ? મારું નામ શંકરસિંહ કિશોરસિંહ વાઘેલા, રહેવાનું ખોખરા મદ્રાસી મંદિરે. મારું કામ છે લીંબોદરા. ખોખરા રાજપૂત સમાજનો પ્રમુખ છું અને અમદાવાદ પૂર્વ રાજપૂત સમાજનો પ્રમુખ છું. અને દાતાઓની મહેરબાનીથી ખોખરાની અંદર છેલ્લા વર્ષોથી સમાજના દરેક દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સોનાની ચૂનીથી લઈ અને સોય તોરા સુધી જ્યારે આ દાતાઓ આપે છે, એમનો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. કરીએ છીએ ભગવાન તેમને દીર્ઘાયુ આપે અને તેમના 100 વર્ષ પૂરા થાય ત્યારે રાજપૂત વિદ્યાસભા સંસ્થા એ તમામ સંસ્થાઓને ભેગા કરી અને એક સરસ મજાની તેમની સુવર્ણ જયંતિનું આયોજન કરી રહી છે. 100 વર્ષ તેઓ જીવે અને એ આપણને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહે તેવી અભ્યર્થના. આપણી વચ્ચે શ્રી રણજીતસિંહજી વાઘેલા સાહેબ તાળીઓના ગડગડાટથી આપણે આ સ્વાગત સન્માનને વધાવી લઈશું, કારણ કે આ સમૂહ લગ્નના ફાઉન્ડર એ શ્રી રણજીતસિંહજી, શ્રી બાબુભા સિસોદિયા, રાજપૂત વિદ્યાસભાનું મુખપત્ર રાજપૂત સંદેશ, તેના ખૂબ ખૂબ આભાર ગ્રહણ કરે. એ એમના હાઉસિંગના મેદાનમાં જ આપણે કાર્યક્રમ કર્યો છે. તો સિસોદિયા એમનું સન્માન કરવા સરસ મજાનું મહિલા સંગઠન ચલાવે છે, ત્યારે તેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું. હર હંમેશ તેમની હાજરી અત્રે આશાપુરા મંદિર પીલવાઈ
આશીર્વચન આપવા અત્રે પધારેલા છે. તો ટીનાબાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી અને એમનું ફૂલહારથી સ્વાગત કરશે. અને એ જ પ્રથાથી એ જ સિસ્ટમથી ફરીથી એકવાર જોરદાર તાળીઓ પ્રમુખ સાહેબ માટે. બક્કાજી હેમતુજી ડાભી કાર્યકર ખોરજ, બક્કાજી હેમતુજી ડાભી કે ભાઈ શ્રી નવીનભાઈ રાવલ કાર્યકર પાર્ટીની ચાલીનું ગૌરવ છે, તેમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન આપીએ. એમના બહેનો છે એમનું પણ આપણે હાર્દિક સ્વાગત અને સન્માન કરીએ છીએ. શ્રી અનિરુદ્ધસિંહજી આપણી વચ્ચેથી વિદાય લે એ પહેલાં હું એમને મોકો આપીશ, કારણ કે ટેક્સ કમિટીના તેઓ ચેરમેન છે અને યુવા ઉભરતા ભારતીય જનતા પાર્ટીના નેતા એવા અનિરુદ્ધસિંહજી ભાઈ સમૂહ લગ્નનું આયોજન કરતા આદરણીય અગ્રણી શંકરસિંહજી બાપુ અને અત્યારે હું કેપ્ટન કહીશ 99 નોટ આઉટ એવા રામસિંહજી બાપુ અહીંયા ઉપસ્થિત હોય, એમનો આખો પરિવાર. આ સખાવત એમને એમ નથી થતી, એમના દીકરા, એમના જમ કર્યું છે. બોલવાનું બહુ ઓછું ભાગ્યમાં આવે છે, તે છતાં આજે થોડું એટલું બોલીશ, કારણ કે મારા સદગત પુત્ર ખૂબ જ આપવા માટે આપણે જે આ કરકસર લગ્નનું કર્યું છે ને, એવું જ તમારા જીવનમાં કરકસર કરશો તો જ તમે સેવિંગ ઓફ એજ્યુકેશન માટે પૈસા બચાવી શકશો. તો આ ફ્રુગલ એટલે કે આપ કરકસરયુક્ત થશો, કંજૂસ ના થશો. અને જે બધા દૂર દૂર ઉભા છો ને થોડીક વાર નીચે બેસી જાઓ, કારણ કે હું બ્રહ્માતા મંદિર પિલવાઈ ત્યાં 3 પેઢીથી હું પૂજા કરું છું. આજે 17મા સમૂહ લગ્નની અંદર પરમ આદરણીય એવા શંકરસિંહજી બાપુના આમંત્રણથી, લગભગ બાપુનું આમંત્રણ તો જ્યારથી અમારો પરિચય થયો ત્યારથી રોજે રોજ હોય છે જ મને. તો આજે સૌથી પ્રથમ તો શંકરસિંહજી બાપુને ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ કે તેઓ આટલું સુંદર દિવ્ય કાર્ય કરે છે. શંકરસિંહ બાપુ એ કૃષ્ણ છે. ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ભગવાને ધારણ કર્યો, પણ એને લાકડીનો ટેકો બધા ગોવાળિયાઓએ આપ્યો. આ બાજુ આગળ જેમના દર્શન કરવા જોઈએ એવા 2 વડીલ ભામાશાઓ આપણી આગળ બેઠેલા છે, અને એમણે કહ્યું કે જો રાજપૂત સમાજ માટેનું કાર્ય થતું હોય તો અમે અમારી તિજોરીઓ ખુલ્લી મૂકી દેવા માટે તૈયાર છીએ. તો એવા બંને વડીલોને પણ અહીં સ્ટેજ ઉપર હું એમનું અભિવાદન. કોંગ્રેસમાં પ્રભારી મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રભારી અને ખૂબ તેજ તરાજ વક્તા હિંમતસિંહજી કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર હિંમતસિંહજી ભાઈ. ખોખરા વિસ્તાર રાજપૂત સમાજના આજના 17મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત મંચ ઉપર બેઠેલા ખોખરા ક્ષત્રિય સમાજના પ્રમુખ અને અમારા સૌના એવા આ ગુજરાતમાં 2 જ બાપુઓ ઓળખાય, એક શંકરસિંહ વાઘેલા બાપુ પૂર્વ મુખ્યમંત્રી અને ખોખરાના શંકરસિંહ બાપુ. આ 2 બાપુઓની ઓળખ જે છે એ આખા ગુજરાતમાં જળવાઈ રહી છે એવા અમારા અને વિરાટનગર વિસ્તારના અગ્રણી છે
1 લાખ રૂપિયાનું દાન જ્યોતિબાના પિતાશ્રી તરફથી મળેલું છે. તો જ્યોતિબાને વિનંતી કરું કે આજના પ્રસંગે માતાજી નમસ્તે. આપ શુભ પ્રસંગે શંકરસિંહ બાપુને બધાએ જ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને મારું હૃદય પણ કોમળ જ છે, એક સ્ત્રીનું હૃદય છે. હું પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા રાજપૂત સમાજના જે ચોપડા છપાવીએ છીએ તેમાં તેમના પિતાશ્રીનો તેઓ દર વર્ષે ફોટો આપે છે. ગોતક થયું તેમાં આ રાજેન્દ્રસિંહજીભાઈનો અહમ ફાળો છે. અને આ સમૂહ લગ્ન જ્યારથી શરૂ થયા ત્યારથી તેમનું યોગદાન આ સમૂહ લગ્નમાં રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. ચાવડા મેવ સ્ટેજ ઉપર આવશે. આ પ્રવીણસિંહ દરબાર એ પ્રવીણસિંહ ચાવડા મેવ વિસનપુરથી આપણી વચ્ચે ઉપસ્થિત, જેમણે ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજમાં વર્ષો સુધી છે, ખૂબ જ સફળ રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ થયો છે. અને ખાસ વાત, અત્યારે તો મને સમય મર્યાદા આપી દીધી છે, એનું કારણ કે સવારથી જ તમે બધા અહીંયા છો એટલે સ્વાભાવિક છે કે થાકી ગયા હશો. અને દીકરાઓને ખાસ જણાવવાનું કે વ્યસન હોય તો છોડી જ દેજો, ખૂબ જ જરૂરી વાત છે. અહીંયાથી પણ તમને જે દીકરીઓને કન્યાદાન પેટે સરકારી પૈસા વિદ્યા સભાના પ્રમુખ ગીતાબેન, મારા ખ્યાલથી સુરજસિંહ અમારા બહુ જૂના મિત્ર છે, ગાંધીનગરથી પધારેલા. સૌ મારા વડીલ સ્ટેજ ઉપર પધારેલા, એમના ખૂબ ખૂબ અભિનંદન મને જે બોલાયા બદલ. આપ જાણો છો કે રાજપૂત સમાજ પોતામાં એક પોતાને જેને કે સી કહેવાય ને, રાજપૂત જન્મ લઈએ ને ત્યારથી જ આપણે પોતે જ એક આપણી ઓળખાણ હોય છે. અને વિરાટનગર વિસ્તારના અગ્રણી છે. 1 લાખ રૂપિયાનું દાન જ્યોતિબાના પિતાશ્રી તરફથી મળેલું છે. તો જ્યોતિબાને વિનંતી કરું કે આજના પ્રસંગે માતાજી નમસ્તે. આપ શુભ પ્રસંગે શંકરસિંહ બાપુને બધાએ જ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. અને મારું હૃદય પણ કોમળ જ છે, એક સ્ત્રીનું હૃદય છે. હું પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા રાજપૂત સમાજના જે ચોપડા છપાવીએ છીએ તેમાં તેમના પિતાશ્રીનો તેઓ દર વર્ષે ફોટો આપે છે. ગોતક થયું તેમાં આ રાજેન્દ્રસિંહજીભાઈનો અહમ ફાળો છે. અને આ સમૂહ લગ્ન જ્યારથી શરૂ થયા ત્યારથી તેમનું યોગદાન આ સમૂહ લગ્નમાં રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. ચાવડા મેવ સ્ટેજ ઉપર આવશે. આ પ્રવીણસિંહ દરબાર એ પ્રવીણસિંહ ચાવડા મેવ વિસનપુરથી આપણી વચ્ચે ઉપસ્થિત, જેમણે ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજમાં વર્ષો સુધી છે, ખૂબ જ સફળ રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ થયો છે. અને ખાસ વાત, અત્યારે તો મને સમય મર્યાદા આપી દીધી છે, એનું કારણ કે સવારથી જ તમે બધા અહીંયા છો એટલે સ્વાભાવિક છે કે થાકી ગયા હશો. અને દીકરાઓને ખાસ જણાવવાનું કે વ્યસન હોય તો છોડી જ દેજો, ખૂબ જ જરૂરી વાત છે. અહીંયાથી પણ તમને જે દીકરીઓને કન્યાદાન પેટે સરકારી પૈસા સમસ્ત ખોખરા વિસ્તાર રાજપૂત સમાજના 17મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત આપણા મંચ ઉપર બિરાજમાન નિવૃત્ત IAS અધિકારી RS વાઘેલા સાહેબ, વાસદિયા સાહેબ અને સન્માનિત કરશે. 4 નંબરના વરઘોડિયા નિર્મલસિંહ મોરજી ઝાલા અને અમીષાબા ફતેહસિંહજી ચૌહાણ. આભાર વાઘેલા સાહેબ. શ્રી અરવિંદસિંહ ચૌહાણ વિનંતી કરું કે ભેટ આપવા માટે તેઓ આગળ આપશે. સંજયસિંહ બાપુ 10 નંબરનું વરઘોડિયું બાબુબા સિસોદિયા. બાબુ આશીર્વાદ સાથે આ ચંદનજી આશીર્વાદ તથા આશીર્વાદ ઝડપથી અહીંયા આવી જાય. શ્રી ચાવડા દિવ્યાબેન ફોટો પાડજો આખી
વિક્રમભાઈ બોર્ડ આવત જોજો. કઈ રીતે આવે? શક્ય જ નહીં. આવી જશે ઉપરથી પેલા સોફા પર જતા રહો.